लज्जा આવી, લક્ષ્મણને શરમ આવી, આંખમાંથી આંસુ આવી ગયા અને એ વખતે ગુરુ રાજા દોડીને આવે છે. ગુરુ રાજા દોડી આવી ભગવાનના પગમાં પડે છે અને કહે છે, રામ ભગવાન આપણો ભરત આવે છે, આપણો ભરત આવે છે. બસ ભરતનું કહ્યું, રામની આંખમાંથી ધડ ધડ આંસુ આવવા લાગ્યા અને પેલી બાજુ જે વખતે આવતા હતા એ વખતે ભીલ લોકો કહે છે કે ભરત રાજા પેલા પર્વત પર ઝૂંપડી છે, એ ઝૂંપડીમાં રામ રહે છે, એ ઝૂંપડીમાં ભગવાન રહે છે. બસ ઝૂંપડીની ખબર પડી અને ત્યાંથી રાજા ભરત દંડવત કરવા લાગ્યા. રાજા ભરત ચિત્રકૂટને દંડવત કરતા કરતા એક દંડવત કરે, પાછા ઊભા થાય, દંડવત કરે, મારા રામના પગલા છે. જેમ આપણે વૃંદાવનની પ્રદક્ષિણા કરીએ છીએ એમ ચિત્રકૂટની પણ પ્રદક્ષિણા થાય છે. રાજા ભરત દંડવત કરતા કરતા એ ઝૂંપડી પાસે પર્વત ઉપર આવે છે. જ્યારે રામ ભરતને જોવે છે ને દોડ લગાવે છે અને રામ અને ભરતનું મિલન થાય છે. એ વખતે લક્ષ્મણ ખૂબ શરમાઈ જાય છે, આંખમાંથી આંસુ આવે છે, બે ભાઈ ખૂબ રડે છે અને એ વખતે ભરત કહે છે કે ભાઈ, મારા કારણે આ તમને વન મળ્યું, મારા કારણે આ ભાભીને આટલું કષ્ટ પડ્યું, આ લખન ભૈયાને કષ્ટ પડ્યું, હું જન્મ્યો ના હોત તો સારું હતું, હું કઈ ના પેટે જન્મ્યો ના હોત તો સારું હતું. ખૂબ પસ્તાવો કરે છે. રામ કહે છે કે ભાઈ, આ તો લેખ છે, આ તો વિધિના, પણ હજી ભગવાનને રાજા દશરથની ખબર નથી. પાછી હજી રાજા દશરથની ખબર નથી. એ વખતે ભગવાન માં કૌશલ્યા, માં સુમિત્રા અને કૈકેયીને આવતા જોવે છે અને ભરતને કહે છે કે માં આવી છે, આપણી માં પણ સાથે આવી છે. કે હા, પણ એમને વેશભૂષા જોઈ રામ સમજી જાય છે કે ભરત આપણા પિતા, કેમ કે એનો પહેરવેશ બદલાઈ ગયો હતો, રાણીઓના આભૂષણો હતા નહીં, એમનો પહેરવેશ બદલાઈ ગયો. એટલે ભગવાન રામ કહે છે કે ભરત આપણા પિતા ક્યાં છે? ભરત કંઈ બોલતો નથી, શત્રુઘ્ન રડે છે. એ વખતે લક્ષ્મણ ભરત પાસે આવે છે, હાથ જોડી કહે છે, ભાઈ મને માફ કરો, ભાઈ મને માફ કરો, મેં ગુસ્સો